નમસ્કાર મિત્રો, કેમ છો? અમે જેમ પહેલા વાત કરી ઢેઢુકીની, સુરેન્દ્રનગર જિલ્લાના. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો કેવું નગર છે, ઘણું બધું ત્યાં વસેલું છે અને આપણને ખબર નથી. આપણા પડોશી જિલ્લો છે, હું અત્યારે અમે અમદાવાદમાં છીએ અને પડોશીનો જિલ્લો સુરેન્દ્રનગર, તો એ ખબર નથી. ત્યાં અમે આવી જ એક સંસ્થાની મુલાકાતમાં ગયા. નિરાંત આશ્રમ સોમાસરમાં આવેલું છે. નિરાંત આશ્રમ જે નિરૂપાબેન શાહ દ્વારા ચલાવવામાં આવે છે. અને આ આશ્રમમાં તમે આમ વૃદ્ધાશ્રમ હોય ને, એટલે ત્યાં વૃદ્ધોને ત્યાં સ્થાયી ત્યાં રહેવા જમવાની સુવિધાઓ મળે. પણ આ આશ્રમ તેનાથી એક કદમ આગળ છે. અહીંયા જે લોકો માનસિક અને બીમાર છે, માનસિક રીતે કોઈ પણ જાતની સમસ્યા થઈ છે, જેમ કે અમે અહીંયા ઘણા એવા વ્યક્તિઓને મળ્યા જે મેન્ટલી ડિસેબલ છે, તેવા માણસોને અહીંયા રાખવામાં આવે છે. હવે મેન્ટલી ડિસેબલ માણસોને રાખવા એ વાત જ વિચારવામાં એટલી આમ અઘરી લાગે ને, કે ક્યારે પણ આપણી ઉપર ગમે તે એ માણસ કંઈ પણ કરી શકે, ત્યાં હુમલો પણ થાય ને કંઈ પણ થાય. અને ત્યાં થયેલાય છે આવા પ્રસંગો, ત્યાં બનેલાય છે. અમે નિરાંતગઢમાંથી ગયા ને, પણ એ જે પણ થતું હોય, પણ એ બધા માણસોને અમે મળ્યા અને અમુક જેમની જોડે વાતચીત થઈ શકતી હતી તેમની જોડે કરી. અને વાતચીત કર્યા પછી અમને એટલો અનુભવ તો થયો જ કે આ જ સાચુકલા માણસો છે. ભલે ભલે તેમને માનસિક કોઈ પણ જાતની બીમારી હોય, પણ તે અંદરથી અને બહારથી કોઈ પણ આવરણ વગરના, કોઈ પણ આમ મુખોટા વગરના માણસો છે. એકદમ નિષ્કપટ, કોઈનું ખરાબ વિચારી જ ના શકે આ માણસો, તેવા માણસો હતા. એક ભાઈ તો અમે મળ્યા, ખૂબ જ પ્રેરણાત્મક એમનું જીવન રહ્યું, કે અમારી જેવા યુવાન જ હતા એ, અને પોતે સારા એવા વિદ્યાર્થી હતા, કેમ કે શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા, અને પોતે ખૂબ જ સારું એવું ભણતા ને સારી એવી નોકરીમાં કામ પણ કરતા હતા. પણ તેમનો ખરાબ સંગ તેમને ડ્રગ્સ અને એવા કેફી પદાર્થોના વ્યસનો પર ચડાવી ગયો એમનો સંગ, કે એમને ખબર જ નહીં રહી. અને ખૂબ જ સારા એવા માર્ગ ઉપર ચાલતી ગાડી પાટા પરથી ખડી ગઈ, અને એમનું જીવન એટલું બધું શીખવી ગયું ને અમને, કે એક સંઘની કેટલી મોટી અસર હોય ને આપણા જીવનમાં, એ પ્રસંગ ઉપરથી અમને ખબર પડી. અને એમની જોડે વાતચીત કરતા તમને લાગે જ નહીં કે આ કોઈ મેન્ટલી ચેલેન્જ અથવા માનસિક કોઈ બીમારથી અથવા કોઈ રિહેબ સેન્ટરમાં મોટો થયેલો, અથવા એમાં 2-3 વર્ષથી એમાં જ રહેલો માણસ છે. તમને એવું જ લાગે કે આ હા હા તો કોઈક એક એવી ફેકલ્ટી મેમ્બર લાગે એમ. એમની વાતો, અને એમની વાતો ઉપરથી જ ખબર પડતી હતી કે આ એમના વિદ્યાર્થી જીવનકાળમાં કેટલા સમર્થ હશે, પણ એક સંઘના લીધે કેટલો મોટો ઇમ્પેક્ટ આવ્યો. તે જ રીતે એક દાદા મળ્યા અમને, પોતે ઇંગ્લિશમાં એકદમ પરફેક્ટ બોલતા હતા, અને આમ એટલું ઇંગ્લિશ બોલે ને જેટલું તો અમને બોલવામાં અસમર્થ છીએ, એટલું તો એ પોતે ઇંગ્લિશ બોલતા હતા. તો આ રીતના ઘણા એવા માણસોને મળ્યા, અને બધા જોડે એટલો આમ એટલી રીતે અમે આમ આત્મીયતા બંધાઈ ગઈ ને, કે અમે જે ભણીએ છીએ ત્યાંનું વાતાવરણ એટલું નિરાંત, આમ હાશકારો. એ ઘર જે નિરાંત આશ્રમ છે ને, એ ઘરનું નામ હતું હાશકારો, અને ત્યાં જઈને જ એટલો હાશકારો મળ્યો, કેમ કે આવા નિષ્કપટ અને
નિષ્કપટી માણસો, જે એમના મનમાં કોઈ કપટ નથી, કોઈ એકબીજા પ્રત્યે વેરભેર નથી, કોઈ ઘૃણા નથી, કોઈ ઈર્ષ્યા નથી, એ માણસોનું તેજ કેવું હશે કે ત્યાં જઈને જ આપણને શાંતિ મળે. આવું નિરામય મણકો અમને ત્યાં જોવા મળ્યો, જેનું મતલબ થાય કે પ્રાકૃતિક અને કુદરતી જે છે એ બધું નિરામય છે, જે શાંતિ પ્રદાન કરે આપણને અંદરથી શાંતિ. તો ત્યાં જઈને અમને અંદરથી શાંતિ. તો આ એક મણકો અમને આ અનુભવ કાર્યક્ષેત્રમાં અનુભવ. અને ત્યાં અમે આજુબાજુના ક્ષેત્રમાં ગયા અને આજુબાજુના જે સોમાસરમાં જે પટોળું છે તેનું પણ જોયું અને તેનું વણાટ કામ ને એ બધાની જોઈ. અને તે ત્યાંથી અમે પદ્મશ્રી પદ્મશ્રીને પણ મળ્યા, જેઓ ટાંગલિયા વણાટ છે તેને પ્રોત્સાહન આપતા હતા. તે નાના મોટા કારીગરોને જોડીને ટાંગલિયાને એક ઊંચી લેવલ ઉપર લઈ ગયા. તેમને અમે મળ્યા. તો આ રીતનો અમારું અનુભવ હતો. અને ખૂબ જ આમ લાગે જ નહીં કે સુરેન્દ્રનગરમાં આવું બધું હશે, એવું પહેલા તો વિચાર આવે. પણ સુરેન્દ્રનગર ખરેખર સમૃદ્ધિથી ભરેલો આ જિલ્લો છે. અને ખૂબ જ પાયાના ઢેઢુકી હોય કે સોમાસરનું નિરાંતગર હોય, ખૂબ જ પાયાથી આ લોકો જોડાયેલા છે અને સમાજમાં એટલું મોટું ઇમ્પેક્ટ કરે છે આ નાના નાના કાર્યોથી કે બહુ. અને નાના કાર્યો પણ દીર્ઘ કાર્યો કહેવાય. આમાં મોટું આપણું સામર્થ્ય રેડાઈ જાય. પણ બહુ સારો એવો અમારો અનુભવ રહ્યો. અને ખૂબ જ અમને ત્યાં સાચા માણસોની અમને ત્યાં મુલાકાત થઈ, એટલે ખૂબ જ આનંદનો અનુભવ થયો. તમારો શું અભિપ્રાય છે કમેન્ટમાં જરૂર લખજો. અને મારા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ આપનો.